આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ અને ફિલ્મોમાં પણ જોયું છે કે કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. પરંતુ હું તમને છાતી ઠોકીને એવું કહી શકું છું કે તમે ન્યૂઝમાં સાંભળ્યું હોય, તમે ફિલ્મોમાં જોયું હોય, તમે ફોટોગ્રાફ જોયા હોય, તમે કોઈની પાસેથી વાત સાંભળેલી હોય, એ બધાને બદલે જો તમે કાશ્મીર જઈને ખરેખર ત્યાં જોયું હોય તો પ્રકૃતિ કોને કહેવાય. નમસ્કાર. તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં જે ઘટના બની, બેશરન ઘાટી છે, આ ઘાટી કેટલી બધી ખૂબસૂરત છે, હું એના વિશે તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ અને ફિલ્મોમાં પણ જોયું છે કે કાશ્મીર એટલે ધરતી પરનું સ્વર્ગ. પરંતુ હું તમને છાતી ઠોકીને એવું કહી શકું છું કે તમે ન્યૂઝમાં સાંભળ્યું હોય, તમે ફિલ્મોમાં જોયું હોય, તમે ફોટોગ્રાફ જોયા હોય, તમે કોઈની પાસેથી વાત સાંભળેલી હોય, એ બધાને બદલે જો તમે કાશ્મીર જઈને ખરેખર ત્યાં જોયું હોય તો પ્રકૃતિ કોને કહેવાય, કુદરત કોને કહેવાય, બરફની જે ત્યાંની જે સૌંદર્યતા છે એ કોને કહેવાય, એ જોવું હોય તો તમારે કાશ્મીર રૂબરૂ જ જવું પડે. એના વગર તમને મજા જ નહીં આવે. તમે ભલે ગમે એટલું ફિલ્મમાં સાંભળ્યું હોય, પરંતુ ત્યાં જઈને તમે જે ફીલ કરો અને ત્યાં તમને જે કુદરતી નજારો જોવા મળે એ એટલો બધો અદ્ભુત અને રમણીય હોય છે. અને આ જે પહેલગામની અંદર જે આ બેશરન ઘાટી આવેલી છે એ પણ આ એક સુંદર પર્વતો, લીલીછમ ખીણો અને એકદમ શાંત ઝીલો વચ્ચે આવેલો આ એક વિસ્તાર છે. હવે આ જે બેશરન ઘાટી છે, બેશરન ખીણ, એ અનંતનાગ જિલ્લાના ની અંદર આવેલું જે પહેલગામ છે એનાથી માત્ર 5-6 કિલોમીટરના અંતરે જ આવેલું છે. અને આ જે બેશરન ઘાટી છે એ સમુદ્રના તટથી લગભગ 8,500 ફૂટની ઊંચાઈએ આવેલું છે. અને આખું એક લીલુંછમ ઘાસ છે, એકદમ આમ ઘાસનું મેદાન છે. અને આજુબાજુ જે આખું ચીડ અને દેવદારના જંગલોથી આ બેશરન ઘાટી છે એ ઘેરાયેલી છે. અને તમે આ જગ્યાએ પહોંચો અને આ ઘાસની અંદર તમે ઊભા હો અને ખાલી તમારું માથું તમે ઉપર કરો અને એ વખતે જે તમને બરફથી ઢંકાયેલા જે પર્વતની ચોટીઓ દેખાય, જે પર્વત તમને દેખાય, એ એટલું બધું અનઇમેજિનેબલ, એટલું બધું સરસ, એ મનમોહનીય દ્રશ્ય હોય છે કે તમને એમ લાગે કે અરે બાપરે, આવું તો તમને ત્યાંથી આવવાનું મન જ નહીં થાય. આ ગરમીની અંદર ઘાસ અને જંગલ જે છે એ જંગલી ઝાડથી આખું ઉભરાઈ જાય છે. અને શરદીની અંદર આખી બરફની ચાદર આ વિસ્તારની અંદર, ઠંડીના સમયની અંદર આખો જે ઘાસનો એરિયા હોય છે એ આખો આમ બરફની ચાદરથી ફેલાઈ જાય છે. ખરેખર કુદરતનો નજારો એટલો ભવ્ય અને મનમોહક હોય છે. અને ત્યાં જે પ્રવાસીઓ જાય એને અંદરથી એટલું બધું સુકૂન મળે કે એમ થાય કે આપણે પ્રકૃતિ આટલી ફાઇન, આટલી સુંદર હોય છે તો ત્યાં તમે જાઓ તો જ તમને આ વાતનો અનુભવ થાય. અને સામાન્ય રીતે બેશરન ઘાટીમાં જે લોકો જાય એ ઉતરે પહેલગામ, ત્યાં રોકાય અને દિવસના સમયે ત્યાં પિકનિક મનાવવા માટે પછી બેશરન ઘાટીની અંદર જતા હોય છે. અને એટલા માટે એટલું બધું રમણીય બેશરન ઘાટી છે, એટલા માટે એને મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. અને ગરમીની સિઝનમાં આ બેશરન ઘાટીમાં જે તાપમાન હોય છે એ 15 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું મેક્સિમમ તાપમાન હોય છે. અને શિયાળાની સિઝનમાં તો તમે શૂન્યથી માંડીને -ડિગ્રીમાં તાપમાન જાય. કાશ્મીરીઓ માટે પોતાનું જે ટુરિઝમ પર જે લોકોની જિંદગી નભે છે એમાં આખા વર્ષમાં એ લોકોને 6 જ મહિના મળે છે. બાકીના 6 મહિના કાશ્મીર બંધ જેવું જ હોય છે. ચોમાસાની સિઝનમાં આખું જે ઉપરનો જે પહાડી વિસ્તાર છે એ આખો બરફથી આચ્છાદિત થઈ જાય છે. અને એ સમયે તમે કંઈ જ કામ નથી કરી શકતા. અને આ કાશ્મીરના લોકો જે છે એ 6 મહિના ઉપર રહે અને 6 મહિના જ્યારે આવી રીતના
બરફ પડે ત્યારે નીચે આવી જાય. એટલે એ લોકોની જે લાઈફ છે એ તો કમાણીનો 6 જ વર્ષ છે. બીજું કે આ જે બેસરણ ઘાટી છે એની અંદર લીદર નદી વહે છે અને એ નદીનું જે પાણી નીકળે એ ત્યાંથી આજુ ફરે, પણ એની વચ્ચે જે નાની નાની નદીઓ બને છે. એટલે આપણે તમે સાપુતારાને બીજે બધે જાઓ ને તમને આમ પહાડમાંથી જે પાણીઓ વહેતું દેખાય એવી નાની નાની નદીઓ, અને આમ રસ્તા પર પણ નાની નાની તળાવ જેવી નદીઓ તમને દેખાય, અને એનું પાણી એટલું અદ્ભુત ને ચોખ્ખું કે કાચ જેવું પાણી લાગે, એકદમ આમ નીતરું, તમને તમારો ચહેરો અંદર દેખાય એટલું મસ્ત આ પાણી હોય છે. અને આ વિસ્તારની બેસરણ ઘાટી જેવા વિસ્તારમાં તમે જાઓ તો તમને બહારની જે કોલાહલ છે, બહારની દુનિયાનો જે અવાજ છે એનાથી તમે બિલકુલ કપાઈ જાઓ, એકદમ અલગ દુનિયામાં તમે આવી ગયા હોય તમને એવું લાગે. અને ટ્રેકિંગ કરનારા લોકો પણ અહીંયા એટલા બધા આવે છે અને અહીંયા આગળ એ લોકોને મજા બી બહુ આવે છે. પહેલગામથી શ્રીનગર છે એનો 90 કિલોમીટરનો અંતર છે, અને આ જે બેસણ ઘાટી છે એની પાછળ જ એક બેતાબ ઘાટી આવેલી છે. એ બેતાબ ફિલ્મ જે બનેલી હતી સની દેઓલની ફિલ્મ, એના ઉપરથી આ ઘાટીનું નામ બેતાબ ઘાટી પડેલું છે. અને આ બેસરણ ઘાટીની અંદર સલમાન ખાનની બહુ જાણીતી ફિલ્મ છે બજરંગી ભાઈજાન, એનો જે ક્લાઇમેક્સ સીન છે એનું શૂટિંગ પણ અહીંયા આગળ બેસરણ ઘાટીની અંદર જ થયું હતું. આ સિવાય બેસરણ ઘાટી અને એની આજુબાજુના જે વિસ્તારો છે એની અંદર ઘણી બધી બોલિવૂડની ફિલ્મોના શૂટિંગ થયા છે. અત્યાર સુધીમાં લગભગ 8 જેટલા ફિલ્મોનું શૂટિંગ થયું છે. એમાં 1964ની કાશ્મીર કી કલી, 1965માં આરઝુ, 1965માં જબ જબ ફૂલ ખીલે, 1976માં અમિતાભ બચ્ચનની કભી કભી, 1981માં અમિતાભની સિલસિલા, 1982માં ફરીથી અમિતાભની સત્તે પે સત્તા, 1974માં રોટી, 1983માં બેતાબ, અને હમણાં થોડા સમય પહેલાં આ સલમાન ખાનની બજરંગી ભાઈજાન. હવે બેસરણ ઘાટીમાં લોકો એટલા માટે જાય છે કે ત્યાં એક આટલો મસ્ત કેમ્પ સાઇટ છે, ત્યાં જીપ લાઇનિંગ છે અને જોરબિંગ છે, એ એટલા માટે ત્યાં ખાસ લોકોને મજા આવે છે. અને જ્યાં લીદર નદી છે ત્યાં રિવર રાફ્ટિંગ, પેરેગ્લાઇડિંગ, ટ્રેકિંગ આ બધાનો પણ લાભ જોવા મળે છે. હવે સવાલ એ છે કે આ પહેલગામની ઘટના પછી બેસરણ ઘાટી અને કાશ્મીર એકદમ વિરાન થઈ ગયું છે. હવે સવાલ એ ઊભો થાય છે કે ક્યારે ફરીથી આ બેસરણ ઘાટી છે એ કિલકિલાટ કરતી થાય, ક્યારે પ્રવાસીઓનો ગુંજારો આ બેસરણ ઘાટીમાં જોવા મળે, એ સમય આવે ત્યારે ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.